વડોદરા શહેરમાં ખૂબ જ ઉત્સાહ સાથે જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવી અને ત્યારબાદ ઠેર ઠેર યોજાયા દહીં હાંડી ઉત્સવ અને મટકી ફોડના કાર્યક્રમો। વડોદરા શહેરના ગુરવા વિસ્તારમાં પણ મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદથી આખો વિસ્તાર જાણે ગુંજી ઉઠ્યો હોય તેવો માહોલ અને લોકો કૃષ્ણની ભક્તિમાં લીન જોવા મળ્યા। ગુરવા વિસ્તારમાં રિદ્ધિ સિદ્ધિ ખાતે જ્યારે મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય તો મોટી સંખ્યામાં વિસ્તારના લોકો એકત્રિત થયા હતા, કૃષ્ણની ભક્તિમાં લીન થયા હતા અને નાના બાળકો દ્વારા મટકી ફોડી આ મટકી ફોડ ઉત્સવની મજા લેવામાં આવી, આનંદ માણવામાં આવ્યો। ખૂબ જ ભક્તિ સાથે, આસ્થા સાથે અને ઉત્સાહપૂર્વક મટકી ફોડના કાર્યક્રમનું ગુરવા વિસ્તારમાં પણ આયોજન કરવામાં આવ્યું હતું। અમે રિદ્ધિ સિદ્ધિ ફ્લેટમાંથી છે। અમે બધા શ્રેષ્ઠ યુવક મંડળના બાળકો છીએ। અમે 3 વર્ષે અહીંયા આગળ જન્માષ્ટમીનું આયોજન કરીએ છીએ અને તેમાં બધા જ ભાવિ ભક્તોને અમે આમંત્રણ પણ કરીએ છીએ કે એ પણ અમારા સાથે અહીંયા જોડાય। બધી રીતે અમે પ્રસાદી અને એ બધું પણ કર્યું છે। આજે 56 ભોગનું પણ આયોજન કરેલું છે। કાલે રાત્રે પણ 12 વાગે કૃષ્ણ પાલખું પણ હતું। 3 વર્ષોથી અમે આ જન્માષ્ટમીનું કાર્યક્રમ કરીએ છીએ। પહેલાં ગણપતિનું પણ થતું હતું પણ અત્યારે કંઈક પ્રોબ્લેમના લીધે બંધ રાખ્યું છે। આવનારા સમયમાં અમે ગણપતિનું પણ આયોજન કરવાના છે। અમને ખૂબ ખુશી થાય છે કે અમે આટલા નાના થઈને પણ અમે આટલું બધું અમે કરી શકીએ છીએ અને અમે આગળના ભવિષ્યમાં પણ આવું જ કંઈક કરીએ એનું અમે અપેક્ષા રાખીએ છીએ। હેતવી ચૌહાણ, રિદ્ધિ સિદ્ધિ ગોરવા જન્માષ્ટમીનું આયોજન કરવામાં આવ્યો છે। ડીજે બીજે બધું રાખેલું છે। 3 વર્ષથી છે। આમ છોકરાઓ બધા થઈને કરે છે। શ્રેષ્ઠ યુવક મંડળ છે। શું કહો છો? રિતિક।